હાલો મિત્રો, તો કેમ છે બધાને? સ્વાગત છે આજના નવા વિડીયોમાં તમારું. તો જો આજનું કામ આપણું કપાનું નથી, આજ આપણે ડુંગળીનું કામ કરવાનું છે. કે જો આપણે ડુંગળીમાં ધેલ્યા થઈ. ડુંગળી આપણે હોય ને એવી ન હોય, કેવી તો આવી રીતની હોય. ખાવરિયું કહેવાય કે એવું કંઈક કહેવાય ને, એવું કહેવાય ને લાલભાઈ? ખાવરિયું કહેવાય ને. જો આ ટૂંપા સોંપેલી ન હોય, વાવેલી હોય એવી રીતનું છે. જો આજનું આપણું કામ આવું છે. તો ડુંગળી કેવી છે ખબર તમને? તો આવી ડુંગળી છે. હા પોસી ઉપર આમ તો. હા હે હે કહો તો કેવો હતો તો ખરી આશુબેન? તને એમ લાગે કુંડી છે એમ? કુંડી નહીં, કહો છે બેન. હા મેં મુહૂર્ત કરી દીધું છે. લાલભાઈની તો આગળ નીકળી જાય. ઓલા ટૂંકમાં અમારે પહેલાં ને ક્યાં થાય એટલે એ પહેલાં હારે આગળ નીકળી જાય. ઓલા મુહૂર્ત કરી દીધું કા આજે ડુંગળી છે. અહીં તો 8 વાગ્યા હતા, અમે ભૂકા બોલાવી દીધો. 8 વાગ્યા તો પાથરા પાડી દીધા. કેવા ડુંગળા મોટા ને મોટા કળા હે. પોસી પોસી રાબડા જેવી છે. આમ કરે આમ આખી બધ બદલની હે. આમ જો તો માર કેરા હાલો કહે કે હું હારી દે બા. અમારા ડીટુ બેન તો ઊભા છે. તારે ચા પીધો બેન? હે બેન તે ચા પીધો બેન? હે પીધો તો વાંધો નહીં. તો 10:30 થયા અમે એટલા ભૂકા કાઢી નાખ્યા ડુંગળીને. ચા પીવાનો ઇન્ટરવ્યુ પીડ્યો છે, બધા ચા પીવે છે. હાલો તો ચા પી લઈ. ડુંગળી મસ્તીની છે બંધો, કાંઈ ઘટે એવું છે. તો જો મિત્રો ડુંગળી ખેંચવામાં જો બપોર થઈ ગયા. ડુંગળી અમારે ખેંચવામાં બપોર થઈ ગયા છે. બપોર થઈ ગયા આવી ડુંગળી ખેંચવા અને કેટલી બધી ખેંચી નાખી. વાગી ગયા છે 12:30. 12:30 થોડીક વાર છે, ખાવાનો ટાઈમ થઈ ગયો હવે એવું છે. તો અમે કેટલી બધી ડુંગળી ખેંચી નાખી બતાવું તમને. હા તો એટલી ડુંગળી ખેંચી નાખી ને ભૂકા બોલાવી દીધા. પાથરા પાડી દીધા. થોડો ઘટે
એમાં એવું છે કે આમાં વિડીયો શૂટિંગ ઉતારવામાં છે ને આપણે હને આગળથી રહે એટલે ફોન કાઢવાની કોઈ નથી રહેતી એવું છે. હા એટલે બપોર થઈ ગયા કા બપોરે તો એટલે હોલ રહે નહીં પાથરા કરી નાખ્યા ભૂકા બોલાય ને તો એમાં એવું છે બપોર થઈ જાય છે આપણે ખાવા હાટ ડુંગળી થોડીક લઈ લઈએ આવે આવી મસ્તી નહીં કેમ છે બાકી મસ્ત ડુંગળી હાલો તો હવે આપણે થોડુંક સપટીક ખાઈ લઈ ડુંગળી છે મસ્તીની સાટેલી છે તો બહુ મસ્ત છે વાડીએ પોગી જાય ને વાડીએ તો મસ્તીના ગોગા સરવા મળ્યા છે એવું છે રમેશભાઈ આવેલા હે એવું લાગે નીણ બીણ લેતા આવેલા હે બસમાંથી રાજકોટથી ગાડી આવી ગઈ ત્રણ તો એ તમને આ વસ્તુ છે ત્રણ અડધી ઉપર છે પણ અડધી જેવી રીત થોડાક ખાયલા એટલે આમાં ડુંગળીનો રોપ ભરી છે હવે પેલા ડુંગળી વાટી નાખીને હવે ડુંગળી સોંપી છે શું કરવાનું કામ ચાલુ છે જરીક કહો તો એવું છે ડુંગળી સોંપવાનું કામકાજ ચાલુ છે દાટી દેવાની એટલે ઉગી જાય સરસ દાતડી દે તો હા મેં ડુંગળી વવાય છે મેથી વવાય છે તો આમ ધાણા વવાઈ ગયા તમે નાના ઉભા રહો ઘણું હાલે હા બિયાન દવા છાંટી બિયાને ખાલું મતલબ ન રહે એટલે રસ્તામાં આમાં તો હાલે કદાચ પણ રસ્તામાં ખાલું રહેવું ન તો અત્યારે મસ્ત મજાનું પાણી આવે અહીંયા તો કેમ આવે પાણી મસ્તીનું પાણી આવે કાંચલો હા મસ્ત મજાનું પાણી આવે ને મી તો અહીં કા આ બેઠા આહારવા કાંચલો ભાઈ મસ્ત ઓલા બને બધાય છે કે નહીં તો હા મેં બધાય ડુંગળીની એવું સોંપે છે મસ્ત અમે તો અહીંયા સાંય તડકે વીએ એટલે તડકાના સાંય કા તડકાના સાંય વીવા ડમરું લીન ડીગી 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 આપણે કેમ મોટા ગાંઠિયા ખાવાના હા લીલી આ બધા પાંદડા જોતા હા
આ હું મેથી બેથી આ ડટાઈ દઈ કે નહીં એની માટે મેથી ધાણા ભાજી લસણ ડુંગળી આમાં આમાં તો વાગી જશે 2:30 હવે સા પાણી પી લઈ ક્યાં ડુંગળીમાં પાણી વહેતું કરી દીધું ને હા ડુંગળી પાણી નતો કરી દીધું હવે જ્યાં સરકાર ભાવ દે તો થાકી જવાનું નકર કાંઈ નહીં ભેગું થાય કા તો જો અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું ડુંગળી એવું બધું વવાતું હોય ને હવે વાગી જશે 2:30 જેવું થઈ ગયું છે હવે આપણે આવી ગયું છે હલર આવી ગયું માંડવી કાઢવા થવાની થઈ તો હાલો ઉપડીએ હવે માંડવી કાઢવા હા હાલો માંડવી કાઢવા થઈ હા મેં ઓલી વાડીમાં કાઢવા છે માંડવી જો આગળ હલર આવવાનું છે હલરની તૈયારી કરવા મળ્યા ખડું બળું થઈ ગયું છે અહીંયા હલર ઊભું રહી જાય હજી હલર નથી આવ્યું અને પાથરા બાથરા હાંધે કમ્પ્લીટ બધું કરવા મળ્યા આગળ હલર આવી જાય આજે ચાલુ કરી દઈએ તો અહીંયા નવા મોજા તોડીને કેમ કે આ માંડવીના આમ હાથ નાખ્યું કે નહીં શિવાળા ન ઉખડી જાય કપા વીણવાનો હોય તો કમ્પ્લીટ થઈ ગયો એ 2 માણા બાંધવા મળ્યા ભાઈ આ તો વારો પાડી દેવાનો હલરનો કા માંડવીનો આ જેટલા તરફાળ છે કે નહીં એટલે બધાને ભારી બાંધ લેવી તો જુઓ મિત્રો તો ફાઇનલી આપણું આવી ગયું છે હલર અને હવે તો આવી રીતનું ગોઠવી દે કાઢવા માંડી ચલો કરી દઈએ હા ખડામાં વ્યવસ્થિત રીતે બારી સુધી કમ્પ્લીટ છે એવું છે હવે સેટિંગ હરખું કરી ચાલુ કરી દેવાનું છે તો અમારે સડી જશે પોરવા લાલભાઈ રાજુ કાકા બોલો ગણપતિ બાપાની જય મિત્રો હલર બંધ થઈ ગયું છે કેમ કે તાપડું હલવાઈ ગયું છે અંદર આપણું હલવાઈ ગયું આપણું હલવાઈ તો ગાંઠ બધું પીધું છે આ માણસો બધા ઊભા છે તો ને અમારા કારીગર ઓલા તો આપણું હલવાયું ટ્રેક્ટર બપાય કોઈ કામનો અડધો ભાગ છે એ નીકળી ગયો આ બાજુનો બાકી એટલું બાકી છે હા મારી ડીગ ન હોય આ માંડવી ઓલા તો તાપડું કાઢે પાણી બાણે પી જાવ એમ દૂધ ઘરમાં ગોતી લીધું રામ તો જો અત્યારે વાગી જશે 8 જેવું વાગી ગયું અને
માંડવી બધી નીકળી ગઈ છે હવે કાંધું ખાલી બાકી છે એવું છે કાંધું કાઢીને પછી પૂરું તો આજનો વિડીયો બસ અહીંયા સુધી બધાને જય માતા જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો ધીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો મળી બીજા વિડીયો ત્યાં સુધી બાય બાય બધાને